હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને, જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ બધાને. તો સવારમાં એઝ યુઝ્યુઅલ રેડી થઈ ગયા છીએ આપણે. હજી બીજા બધાય રેડી થાય છે. સૌથી પહેલા આપણે જોઈએ દરરોજ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જોયું બધાય લેટ જ હોય. આ બધાય તમારે કઈ હોય ને એટલે આ તમે મોડું ઉઠવું હોય. તમારું કરો ને. આ એમ તમે વ્લોગ એડિટ કર્યો ને એટલે વાર લાગી. ઓકે, કાંઈ વાંધો નહીં. કરું થઈ જાવ તે રેડી. વ્લોગ એડિટ કરવાનો તો બરાબર. તો પછી 9 વ્લોગ એડિટ કર્યો. મને ખબર છે. તો પછી હા તો કહેવાય જ નહીં. બધાય રેડી થઈને આજે જાય છીએ અહીંયા નવસારીમાં જ અમારે રિલેટિવ્સ છે. એમને ત્યાં અમારે જવાનું છે. રાંદલ છે અને શ્રીમંત છે, બંને સાથે છે. અહીંયા જવાનું છે ફંક્શનમાં. જોઈ ટાઈમ તો 10 વાગે આઈ થિંક પહોંચી જવાનું હતું, પણ 10 વાગે થોડુંક ઉપર નીચે થઈ શકે. નહીં થઈ જાય. થઈ જશે. હા હે રેડી થઈ જશે. ઓકે, મેં કીધું હજી મમ્મી ને બધાને રેડી થાય. મમ્મી બધા રેડી. ઓકે, તો સરસ. હાલો હવે બાકીનો ખુશીએ બ્લોગ એડિટ કરી દીધો, કેમ કે બ્લોગ અમે અહીંયા વહી જઈશું તો પછી ઠેઠ બપોર લેટ થઈ જાય, તો આવું રિટર્ન આવી ત્યાં સુધીમાં તો પછી વ્લોગનો એનો ટાઈમ ચૂકે છે. કીધું વ્લોગ એડિટ કરીને અપલોડ કરીને પછી જ જાય. અમારું ડેઈલીનું શેડ્યુલ એવું હોય કે મોસ્ટ ઓફ તો રાત્રે અમે વ્લોગ એડિટ કરી નાખી ઘણી વાર. પણ ગઈકાલે બહાર ગયા હતા તો પછી આવ્યા ને રિટર્ન, તો પછી બીજી બધી રીલ્સ એડિટ કરીને એવું બધું કર્યું. એના માટે વ્લોગ એડિટ ન થયો, તો એટલે વ્લોગ સવારમાં એડિટ કરવો પડ્યો. કા ખુશી થઈ જાય. કાંઈ વાંધો નહીં, ડ્રાયર મારી દઈએ. મારે નહીં ઓમ જનરલી આવરીથી કોક વાર જવાનું થયું હોય ને અચાનક ત્યારે. બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરી દો. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ બધાને. હર હર મહાદેવ, હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી બધાને. જય માતાજી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. થઈ ગયા રેડી હો? તૈયાર થઈ ગયા હો. હા. અરે વાહ. હાલો હજી કેટલી વાર? આજી ખુશી અંદર કઈ કરે. એ તો કાંઈ નહીં કરતી. શું કરે છે ખુશી? કાઈ નહીં, એક વસ્તુ બાકી રહી ગઈ. ઓકે, હાલો બે હા હું રેડી થઈ ગયા છે. હવે નીકળી. બધાય થઈ ગયા ત્યાં. ઓલી બાજુ વ્લોગ અપલોડ થઈ જાય. થઈ ગયું કામ બધું. હા, અને કાનોય થઈ ગયો ત્યાં. આરસી ભાઈ થઈ ગયો રેડી. જવાનું આપણે બાબા જવાનું હવારમાં. હા, હવારમાં રેડી થઈ ગયા. હવારમાં એને થોડીક વાર કીધું કે હું તૈયાર થઈ જાઉં ત્યાં સુધી એને કંઈક ટીવી ચાલુ કરી દો, બધું જોઈશે ને ત્યાં સુધીમાં હે ને થઈ જાય અમે રેડી. બેઠા જોતો હતો ખ્યાલનો. ડાગલા ડુગલી. આપણે ક્યાં જવું? આરસીવ અહીં દીકો. આપણે પીપીપમાં જવું છે. આપણે કેમાં જવું છે? પીપીપમાં જવું છે ને. હવકલી કરી દેતો. હવકલી. શ્રી રામ જય રામ કરવા. શ્રી રામ જય રામ જય જય રામ. હાલો કરો. અરે વાહ વાહ વાહ. પછી ઓલું બીજું શું શીખાતા આપણે ખુશી? ગઈકાલે કહેતી હતી. હા, આપણું ફ્રીજ ક્યાં? આપણું ફ્રીજ ક્યાં? હે આપણું ફ્રીજ આમ ખાલી જોઈ લઈએ આમ કરીને પડ્યું. હાલો. દર્શન થઈ ગયા ને સરસ. દર્શન થઈ ગયા ને માતાજીને. હા, ઓલો જો નીચે રમે છે. રમેશ ને એન પપ્પા હોય એટલે એને કાંઈ ન જો. એને કાંઈ ન જોઈ. અમારે એન પપ્પા હોય તો હવાથી હું 2 દી લગન 3 દી લગન બોલે જ નહીં. હોય એના પપ્પાને વેવાય. કાંઈ નહીં, હાલો નીચે જઈશું. હવે નીચે જાય
અને બધા મંડળી કરી બેસું તમને દર્શન કરવાના હે હાલો 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 તમે દર્શન કરી લ્યો અહીંયા જ કાઢ નાખો ને વાંધો નહીં નીચે સાઈડમાં કાનુ તાર દર્શન કરવાના ને એ નીંદર આવે એકસો આશીષ હવે હુઈ જા તમે હે હાલો જે કરી લ્યો હો. જે જલ્દી જલ્દી અમારા ઘરે આવજો કે જે કરો આરશિવ જે કરો પપ્પા કેમ કરે છે હા એમ ડાયો દીકરો ઓહો આહા એમ ન કરું કે જો આ ફઈ છે અમારા ગામના ખાખરેજીના જય શ્રી કૃષ્ણ કૃષ્ણ કા આરશિવ એને બા હા બેઠો બેઠો એવો સરસ રમે છે ને બોલ જોઈ છે ઓલો કૂતરો ને તો મૂકતો નથી ક્યાં ગયો કાગો કાગો ક્યાં અહીંયા ઓલો કુકુ ક્યાં ગયું ખબર કુકુ ઈ શું હાલો બધાય જમવા દો જમવામાં દાળ ભાત શાક છે હલવો છે પૂરી દહીંવડા હે હાલો જમવા બધાય જમવા હાલો જો બધાય જમવા બેસી ગયા છે હવે અને અમે સાસુ બેસી ગયા પછી આશીષને એના પપ્પાને મોકલી પછી એનો વારો પેલા આપણે જમી ઓલો હે ને હું અહીંયા જાઉં ઓલા કુકા આગળ જાઉં ને જમવા બેસી ગયા છીએ ચાલો જમવા લેડીઝો ગઈ છે બધી જમવા હું ને આરસીવ રમી અહીંયા ફૂગો નથી લેવો એને ફૂગો લેવો હું પાછા ડેકોરેશન કર્યો ને એનો શું કરેશ હા એ દડો નાખે મારા પાસે આપવાનો એને હા તને વળી પાછું કંઈક ને કંઈક દેખાઈ જાય નવીન નવીન હાલે હા નથી આવ રમતો તો ખરી હાલ રમી હાલ તો તારો જ વિડીયો લઉં તારો જ લઉં સારો થઈ જો કેમ માં વહી ગઈ એમ ગઈ હા શું હે દાડે રમો હાલે દાડે દડો રમી હાલે નથી રમ હાલે ડીજી લે ડીજી રમ બસ બીજું કઈ જોઈએ શું આ લાવ મને આપી દે ચાવી જોઈએ આપણે ગાડીની ચાવી કોણ લઈશે આપણા ગાડીની ચાવી હે શું આ ડીજીઆઈ હાલે કોને આપી છે ડીજીઆઈ ડીજીઆઈ કોનું છે આરસીયુ એ કોનું છે મારું છે હા લાવો અરે વાહ હવે પાછું લેવાનું હાલે બપોરે આવ્યા ને ઘરે એવા બધાય સૂઈ ગયા હતા આરસીયુ તો એને ગાડીમાં જ સૂઈ ગયો હતો ને અમે પછી ઘરે આવીને થોડોક ફ્રેશ થઈને હોઈ ગયા પછી એને ઉઠીને થોડીક વાર ગયા હું જોવા ગયો ન્યૂ મેં બધું કેટલું કામ પહોંચ્યું એ ને અત્યારે જો આરસીયુ રમે છે આરસીયુની અત્યારે છે ને હાલવાની પ્રેક્ટિસ હાલે આ બાજુથી ઓલી બાજુ પાકીટ મૂકી એટલે અહીંથી જઈશે પાકીટ લેવા ચાલ પાકીટ લેતો આરસીયુ પાકીટ લેતા આવ દીકા એ બધું મૂકી દે આખું એટલે ક્યાં ચા લઈ આવ કેવો લાવો અહીંયા લાવો પાકીટ આપી દો હાલો તો ઉપર લઈ લે પગ ઉપર લઈ લે તારે એના વચ્ચે આવશે શિવ પાકીટ આપજો મને દીકો ને હે આપી દો દાદાને દઈએ આપણે પાછું દઈએ હાલ આપી દે એમાંથી પૈસા નથી કાઢવા હો
બધું કાઢવા માંડ્યો પાછો જઈશે એ ઈ કઈ એ લાગે બીક કઈ લાગે હા એ તો વ્યવહાર હે આપણે બીક તો લાગે જ ને લાવો પપ્પા દઈ દો હો. બપોરે તો બધા એવા સુઈ ગયા ને બધા. અમે આવતા રહ્યા હતા પછી તો વાત કેવો જાય આરસીવ બધાને જય શ્રી કૃષ્ણ કરી દે આરસીવ આરસીવ જય શ્રી કૃષ્ણ કરી દે જય શ્રી કૃષ્ણ કરી દે જય શ્રી કૃષ્ણ કરી દે જય શ્રી કૃષ્ણ કર જય શ્રી કૃષ્ણ કરો હર હર મહાદેવ કરો જોઈએ હર હર મહાદેવ અરે વાહ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને ઓલું પાકીટ ગોતે. પાકીટ ગોતેશ પાકીટ આયા હે બધાને જય શ્રી કૃષ્ણ કરી દે જય શ્રી કૃષ્ણ આરસી રાખો બીજી વાત પછી See you કરી સીયુ કરી દે તો અરે વાહ વાહ મોડીકો અરે વાહ વાહ સીયુ અને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ કરે એકવાર એકવાર એમ આવી ગયા નહીં આરસીવ આપણે પછી ઓલું શું કરવું શ્રીરામ જયરામ કરો જોઈએ અરે વાહ ડાયો દીકરો શું પાકીટ પાકીટ ગોતે હજી પાછો ગયો પાકીટ ગોતવા નાનું નાનું બચ્ચું લ્યો મમ્મી દીકરીઓ અમે નીકળી કોનો દીકો કોનો દીકો કોનો દીકો આજ તો યાર છે કૂતરો હતો આરસીવને બહુ ગમ્યું બહુ અહીંયા એક ડોગ હતો શું નામ હતું ડોગનું ભૂલાઈ ગયું બધા એમ છોટું કે છોટું નામ હતું ડોગનું પણ એટલો શાંત ડોગ હતો મેં ફોટોય પાડ્યો હું ફોટો બતાવીશ મેં ફોટોય પાડ્યો એટલો શાંત ડોગ હતો લેબ્રાડોર હતો પણ છોકરા અહીંયા હતા ને બધા ફંક્શનમાં આવ્યા હતા ને છોકરા એ લેબ્રાડોરને હેરાન કરતા હતા તોય ઓલું એને ઊંકા ચું કાંઈ ન કરે કાંઈ એટલે કાંઈ નહીં બેઠું હતું શાંતિથી એક જગ્યાએ આમ તે માટા માર્યા કરે બસ પ્રસંગ એની રીતે હાલતો હતો ને પોતે પોતાની રીતે ફરતો હતો હે કેટલો શાંત હતો શ્રીમંત અને રાંદલ રાંદલ બે આવ્યા હતા બે સાથે હતું હા હમ કાઈ નહીં જો મજા આવી સરસ અને પ્રસંગ એ સચવાઈ ગયો અમારા નવા ઘરની અપડેટ આપી દઉં વોર્ડરોબ બધાય રેડી થઈ ગયા છે ફ્રેમ ને એવું બધું વોર્ડરોબની બની ગઈ હવે ઉપરનું બધું ડિઝાઇન ને એ બધું કરવાનું ત્રણેય બેડરૂમ હા હા મમ્મીના રૂમમાં મસ્ત બન્યું ને એકદમ જબરું બન્યું છે હા મમ્મીને મજા આવે ગમશે હા હા લાવો આયા રાખ દઉં લેતો આવજા રસોઈ ચાલુ થઈ ગઈ છે આ બાજુ રસોઈમાં છે ભાખરી ચા આમાં શું છે આમાં છે કઢી એટલે ખીચડી બની છે કઢી ખીચડી ભાખરી રોટલી ચા અને દૂધ દૂધ પપ્પા માટે દૂધ ને હા તો કાઈ નહીં જો રસોઈની તૈયારી થઈ ગઈ છે ઓલમોસ્ટ બની ગઈ છે હું લાઈટર ક્યાં લઉં આવું છે જો આયલા કરે એવું હા કાઈ નહીં હાલો જો આશીષ નું થોડું કામ છે આશીષ તો પતાવી દો સેવ મમરા વઘારવાના હતા તો સેવ મમરા વઘાર્યા કેટલા દિવસ પછી આજે સેવ મમરા વઘારાણા સાચી વાત છે એવું થયા કરે હવે કાંઈ વાંધો હાલો બનાવી નાખો ને પછી જમી લઈ હવ ફાઇનલી જો 2-3 દિવસથી રાહ જોતો તો પ્રિન્ટરની પ્રિન્ટર આવી ગયું છે એક ઓલું પ્રિન્ટર તો આવી જ ગયું હતું જે લેબલ સ્ટીકર્સનું ને એનું આ છે બીજું એક સ્ટીકર્સમાં અમુક વસ્તુ પ્રિન્ટ કરવાની એના માટે છે મિની પ્રિન્ટર છે ઓલું પ્રિન્ટર છે નાઈ પ્રિન્ટર જ છે બધા અલગ અલગ જરૂર પડે એ બધા મશીન મંગાવ્યા છે હજી ઓપન કર્યું નથી રેપર કાઢ્યા છે આ બધાએ કોથળી ઉપરની કાઢી છે ને ખુશી અત્યારે જો ઓર્ડર પ્લેસ થયા એ બધાને રિપ્લે આપે છે કેમ કે આજે આખો દિવસ ફંક્શનમાં હતા સવારના તો બપોર અહીંયા જ પડી ગયા થોડીક વાર આરામ કર્યો અત્યારે ફ્રી થયા તો ખુશી કે લાવો ફટાફટ એને બધાને પહેલાં હું ઓર્ડર પ્લેસ કર્યા ને એને એમને રિપ્લે આપી દઉં કેમ કે કોક વાર એવું થાય કેમ કે અમે થોડોક બિઝી હોય કોઈ પણ ફંક્શન નાના મોટા આવી ગયા હોય હાલો આને અનબોક્સ કરી લઉં જો અંદર કેવું છે હાલો હું છે ને એક કામ કરું ડીજે રાખી દઉં અહીંયા કઈ ક્યાં ગઈ આપણી કટર હા કઈ થઈ ગયું કટ ખુશી બોલશે નહીં કામ કરે એટલે કામ કરવા ટાઈમે બોલી તો એ વાત સાચી હોત તો મેળ ન પડે કઈ નીકળ્યું સરખી રીતે પેક કરીને આપે ને એ નકર આમથી આમ ઓલું થઈ જાય નકર પછી આપણે પાછા એ લોકોને કઈ ગયા તમારી વસ્તુ હે ને તૂટલી મોકલી ના થાય તો ને અમે બાય કુરિયર આવે એટલે કઈ નક્કી ન હોય આ બધી વસ્તુમાં ઓકે
જો ટન ટન. ટેંગ ટેંગ. કઈ પડ્યું? ના ના ઓલું ખુલ્લું કાંઈ ઓકે નથી. આ ખુલ્લું. મેં કીધું કઈ પડ્યું. આ છે, આ પ્રિન્ટર છે. હવે આમાં બધું છે, આમાં બીજા બધા માલ સામાન ફિટ કરવાનો છે. એ બધે ફિટ કરી લઉં ને પછી જોઈ શું છે એનું કેવું છે રિઝલ્ટ ને એવું અમારે જે કામ માટે યુઝ કરવા માટે હતું એ કેવું થાય છે. પછી અમે થોડીક વાર ફ્રી થાય ને પછી જઈશું ગોડાઉન ને અહીંયા બધું ટેસ્ટિંગ ને એવું બધું હાલશે. જો આ જે એક સ્પેશિયલ ડે છે, સ્પેશિયલ ડે એના માટે કેમ કે આ જે અમારા યુટ્યુબ જર્નીના 3 years કમ્પ્લીટ થયા છે. ફાઇનલી આજના દિવસે અમે અમારો ફર્સ્ટ વિડીયો અપલોડ કર્યો હતો એ ત્યારથી લઈને અત્યાર સુધીની જર્ની સુપર, કાંઈ વસ્તુ ઘટે જ નહીં એમાં. કેમ બરાબર. 3 વર્ષ વયા ગયા ને પેલા તો ખબર જ ન ખબર ન પડી. પડી હા. કારણ કે આખો દિવસ શૂટ ને એવું બધું હોય ને તો દિવસો કેમ પસાર થઈ ગયા એ ખરેખર હા. ખબર ન પડી અને બહુ મજા આવી આ હજી journey. એમ જ લાગે કે હજી અમે યુટ્યુબ સ્ટાર્ટ જ કર્યું છે. ખરેખર એવું લાગે હજી છે અમને એવું લાગે કે અમે યુટ્યુબ સ્ટાર્ટ કર્યું હતું, યુટ્યુબમાં હજી અમે આવ્યા છીએ અને અમે હજી થોડાક જ દિવસો ગયા છે એવું લાગે અને છે. આ 3 વર્ષની અંદર તમારા લોકોનો જે પ્રેમ છે ને અતૂટ પ્રેમ. થેન્ક યુ અતૂટ પ્રેમ. સો મચ, ખૂબ ખૂબ આભાર. શું કેવું મમ્મી? અમારા બધાયનો ખૂબ ખૂબ આભાર. હા, સાચી વાત છે. તમારા બધાયનો ખૂબ ખૂબ આભાર કે તમે અત્યાર સુધી અમને આટલો બધો પ્રેમ આપ્યો. અમારી ટોટલી અમે જે અને અમારી એક ઓલી સાઈડ રહીએ છે કે અમે ને બધા અમે એક સોશિયલ મેસેજ મળે એ ટાઈપની રીલ બનાવી, બધાને હસાવી કે એ ટાઈપની રીલ બનાવી. હજી કંઈક અમે ફ્યુચરમાં અમે ઘણું નવું નવું કંઈક ને કંઈક લાવતા રહીશું અલગ અમે અલગ અમે વસ્તુ. લોકોએ છે ને ઓલવેઝ છે ને પોઝિટિવિટી ફેલાવી છે કે અમે એવી રીલ્સો બનાવી છે જેથી કરીને લોકોને હસવું આવે. ઘણા બધાના મેસેજ આવે છે કે અમને છે ને ડિપ્રેશનમાં હતા, અમે તમારી રીલ્સ જોઈને અમે છે ને ડિપ્રેશનમાંથી નીકળી ગયા છીએ. ઘણાને રિયલી મેસેજ Yes. મારે હજી પડ્યા છે બધાના. હા. ઘણાને અને એના અમે personal જે સોશિયલ રીલ્સ મૂકીએ છીએ, સોશિયલ મેસેજ જે આવે ઈ, એના થકી પણ એમ કે ઘણો એક- બધો ફરક પડે છે. તો થેન્ક યુ સો મચ. અને કે- તમારા લોકો તરફથી જે અમને પોઝિટિવિટી મળી છે ને, એના માટે થેન્ક યુ. થેન્ક યુ. ઓલવેઝ અમને ચીયર અપ કર્યું છે, ઓલવેઝ પોઝિટિવિટી આપી છે, ઓલવેઝ અમને એપ્રિશિએટ કર્યું છે કે સરસ, ખૂબ સરસ. ને ઘણા લોકો અમારી સાથે સ્ટાર્ટિંગ થી જોડાણા છે Yes. કે 3 વર્ષ અમે જ્યારથી યુટ્યુબ સ્ટાર્ટ કર્યું ત્યારથી એ બધાને થેન્ક યુ. ને જે લોકો નવા જોડાણા છે એ બધાને થેન્ક યુ. યસ. હા. અને પહેલેથી બધાએ સરસ પોઝિટિવ કોમેન્ટ કરી છે, ઈ બધાને થેન્ક યુ. Thank you. અને નેગેટિવ જેને કોમેન્ટ કરી છે ઈ બધાને થેન્ક યુ. એ તો હોવાનું કે પોઝિટિવ હોય નેગેટિવ ઓલું વસ્તુ હોવાની છે. નેગેટિવ કોમેન્ટ્સ જો પોઝિટિવ કોમેન્ટ્સ થી તો આપણને ખબર છે એપ્રિસિએશન મળ્યું જ છે આપણે. નેગેટિવ કોમેન્ટ્સ થી વધારે મળે કારણ કે આપણને ખબર જસ્સો પડે મળે. કે હા. આપણે કાંઈક સારું કરી છે ને તો અમુક લોકોને ઓલું લાગે છે એમ. અને એ આપણને ખબર પડે કે નેગેટિવ કોમેન્ટ્સ થી કે ખરેખર નેગેટિવ લોકો આટલું વિચારી શકે છે આટલી હદ સુધી એમ. એના થોટ્સ ખબર પડે એટલે Yes. ઈ થોટ્સ અમે અમારે કોકવાર હોય કે નેગેટિવ રોલમાં કે એમાં ઇમ્પેક્ટ કરવો હોય ને તો એ રીતના નાખી શકીએ. સિરિયસલી. સિરિયસલી આ છે કે પોઝિટિવ અને નેગેટિવ ની તો અમે અમારા તરફથી તો અને ઓલવેઝ અમે ટ્રાય અમારી કરી છે લાઈફમાં કે એક જ વસ્તુ જ્યારે અમે YouTube ચાલુ કર્યું ને ત્યારે કે be આપણે છે ને positive. ઓનલી બી પોઝિટિવ. નેગેટિવ કોમેન્ટ્સ ને આપણે જોવાની જ નથી થતી, બરોબર? હા. ઘણી વખત અમે એવું હોય કે ના, ઘણી વખત એ હદ વસ્તુ- સુધી ગઈ હોય ને તો અમે નેગેટિવ કોમેન્ટ્સ નો જવાબ આપી એને- કારણ કે ઘણા એ લોકોને વસ્તુ- સારાને ઇમ્પેક્ટ પડે એમ. એ વસ્તુ હોય કે છે કે એ વસ્તુ ક્યારે કરવા જેવી છે કે એ વસ્તુ અમે પોતાની જાતનો સ્ટેન્ડ લેવા માટે કે ઓલું નો કે પોતાની જાતને સ્ટેન્ડ નો લઈને આપણે તો આપણે ઓલામાં ગણી લઈએ Yes. કે કાંઈ પણ વસ્તુ કે આ લોકો જ ખોટા હશે એમ એના માટે. બાકી અમને નેગેટિવ કોમેન્ટ્સ થી કોઈ દિવસ છે ને આટલો કઈ ફરક નથી પડ્યો. અમે અમારી મહેનત કરતા ગયા હું તો કહું અને અમે તો- આગળ વધતા ગયા અને ફાઇનલી 3 વર્ષની અંદર જે અમને આ પ્રેમ મળ્યો છે જે અમે અચીવ કર્યું છે ને, થેન્ક યુ એ વેરી મચ. બધું તમારા બધાના પ્રેમના લીધે. યસ. હા. બાકી
નેગેટિવ કોમેન્ટ હું તો કહું છું દર વખતે કે બી પોઝિટિવ, નેગેટિવ એનર્જી જ આજુબાજુ નહીં રાખવાની. obviously. હા તો ચાલો હા શું કેવું તું તારે? મારા મગજમાં જ ભૂલાઈ ગયું. કહી દે બોલ લે. ઘણી વખત એવું બને કે ઘણી હદ સુધી નેગેટિવ કોમેન્ટ્સ આવે અને બધાને આવે છે, એવું નથી. આ એક વસ્તુ બધાને હોય એક છે. એક આવતું જ હોય. આ તો શું હોય કે અમે લોકો વ્લોગ બનાવીએ છીએ તો એમાં કોમેન્ટ બોક્સ હોય છે એટલે તમે કરી શકો છો. રિયલ લાઈફમાં પણ બધાને નેગેટિવ કોમેન્ટ્સ આવતી હોય પણ કોઈ મોઢે નો કે ઓલી રીતે અંદર ફીલ ખાને આવે. કી, બાકી આવતી તો હોય જ છે, એ તો ઓબ્વિયસલી ખબર જ છે. આ તો કોના જેવું હોય કે તમે જાડા હોય તો કહેશે તમે જાડા હો, ને તમે પતલા હોય તો કહેશે તમે પતલા હો, હમ. તો કહેશે હાટીકા જેવા હે, અને જાડી હશે તો કહેશે જાડી ભેહા જેવી હે. આ એક ઓલું હે એમ. એક અને example. શું હોય કે તમે નોકરી કરતા હશો તો કહેશે તમે નોકરી કરે હે ઈ તો, અને બિઝનેસ કરતા હોય ધંધાના ઠેકાણે ન હોય. આ એક છે ઓલું એમ. તો ઈ તો હોયા always કરે. બધાની લાઈફમાં છે ને ઈ તો રહેવાનું જ છે, પણ ઈ એક પાર્ટ એવો હે કે એમાંથી છે ને આપણે આપણા ઉપર નહીં લેવાનું પણ એમાંથી કંઈક આપણે શીખવાનું. અને એક આપણે મેં તો એ વિચાર્યું કે ખરેખર કે આવાય નેગેટિવ લોકો હોય છે એ મને યુટ્યુબ માંથી ખબર પડી. સાચું કહું ને તો હું કેવું તમારું? આજુબાજુનું એન્વાયરમેન્ટ અમારને મારું, હું તો જ્યારથી મોટો થયો, હું મમ્મી પપ્પા અમે ત્રણેય તો કંઈક વસ્તુ હું હોય કે પછી ખુશી અમારી લાઈફમાં, ખુશીની નાનપણથી મોટે સુધીની લાઈફ એને જીવી એની રીતે, બરોબર. હું મારી નાનપણ આજુબાજુ એ રીતનું કંઈ એન્વાયરમેન્ટ જ નથી. અમે એકદમ હું તો પર્સનલી નેગેટિવ લોકો જે મારી આજુબાજુ હોય ને, હું મને પર્સનલી ન ગમે. હું થોડોક દૂર રહું, હું મારા પોતાનામાં લઈ જીવી લઉં ને એ મને પોહાય. આ તો કહેવત છે ને કે 10 લોકો ખરાબ હોય એના કરતા એક હોય ને તો સારો, પણ ઈ સારો હોવો જોઈએ. બાકી 10 ની જરૂર નથી, એના જેવું છે. તો કાઈ નહીં, જો આ એક પાર્ટ તો બધાની લાઈફમાં હોય જ છે. એવી રીતે અમારી લાઈફમાં એ વાત દુખે શું? ના બોલ એ તો લાગે. હવે તો બાકી આ હરવા હાઠીકા જેવું હે. અને સેલિબ્રેશન અમારે 3 વર્ષનું ઈચ્છા હતી કરવાની, પણ અમે શું હોય કે અમારે ફંક્શન હતો ને ઈ બધું હતું, થોડું કામમાં ફસાઈ ગયા હતા. પણ અમે સેલિબ્રેશન કરશું 900K નું. શ્યોરલી નવા ઘરે આવીશું ત્યારે 900K નું સેલિબ્રેશન કરશું અને 1 મિલિયન નું તો ઓબ્વિયસલી કરવાનું છે. બસ હોપ કે થઈ જાય. બાકી બસ જો આ જર્ની આવી રીતે હાલતી રહેશે. તમે લોકો સરસ કોમેન્ટ કરતા રહેજો, અમે લોકો તમને જવાબ આપતા રહીશું, આ જ રીતે હસાવતા રહીશું, થોડાક ઇમોશનલ કરતા રહીશું, થોડા એન્ટરટેનમેન્ટ કરતા આ રહીશું. 3 વર્ષની અંદર YouTube થકી તમારામાં શું બદલાવ આવ્યો? મારામાં તો ઘણો બદલાવ આવ્યો. તમે મારો ફર્સ્ટ વ્લોગ જોઈ લ્યો ને અત્યાર સુધીમાં જોઈ લ્યો, તમને બધાને જ ખબર પડી જશે કે હું કેટલો બદલાણો હો. અને મારી વસ્તુ કહું ને તો મેં તમને કીધું એ રીતે કે મને જે વસ્તુ નહોતી ખબર એ ખબર પડી એમ. કે ઘણા લોકો બહુ સારા હોય છે ને, મેં ખરેખર એવા સારા લોકો નહોતા જોયા, જે ખરાબ વાળા હતા ને મેં ખરેખર એવા ખરાબ લોકો નહોતા જોયા. મને બધાયનો એક્સપિરિયન્સ થયો. અને બીજી વસ્તુ કે મારો કોન્ફિડન્સ વધારે ઓલો થઈ ગયો યુટ્યુબ થકી. બરોબર. મમ્મી તમારેમાં શું આવ્યો? ફેર તો પડે જ ને મમ્મીને બટા. આજે જ કહેતા હતી કે તમારા ગાલના ગઠિયા નીકળી ગયા. ફેર તો પડે જ ને દીકરા. આપણે કઈ રીતે જીવતા ને હવે કઈ રીતે જીવી કેટલો બદલાવ આવી ને જાય. આપણામાં ઇમ્પ્રુવમેન્ટ આવે ને આપણામાં. તમે મમ્મી તમે ગમે ત્યાં બહાર જાઓ બરોબર, હા કોઈ પણ હોય કે 10 લોકો તમને એમ કહે કે તમે બહુ સારું કામ કરો છો, હા આપણે તો આ સાંભળી સેલ્ફ કોન્ફિડન્સ આપણને ઓલું થાય, obviously થાય. થવાનું જ છે. પ્રાઉડ અને ફીલ પોતાને Proud થાય. feel થાય. અને બધાય જોવે આપણને, પછી આપણે એને હસાવીએ એટલે પછી આપણને કે તમે તો માસી બહુ હસાવો. હા વાત સાચી હે. તો જો આવી રીતે જર્ની ને હજી ખરેખર આ થોડાક અમે આ ન્યૂ હોમ બની જાય ત્યાં સુધી થોડાક સ્ટક છીએ, અમે ફસાયેલા છીએ. બાકી ખરેખર ન્યૂ કોન્સેપ્ટ આવશે, બધા અત્યારે છે ને લખેલા હે, લખેલા હે, બધું ન્યૂ complete છે. કોન્સેપ્ટ આવશે, ન્યૂ રીલ્સ આવશે, ન્યૂ વિડીયોઝ આવશે, ઘણા બધા ઓલા પ્લાનિંગ. એ ન્યૂ વિડીયોઝ વાળો પ્લાનિંગ આયા જ હતો, પણ હવે પછી અચાનક જ ઘરનું કન્ફર્મ થઈ ગયું તો પછી એ બધું થોડુંક અમે ડિલે કરી નાખ્યું છે. કેમ કે અહીંયા હે ને અમને વધારે શૂટ કરવાની ફ્રીડમ વધારે મળે. Yes. અત્યારે હું અત્યારે એક લિમિટેશન એના લીધે આવી કે આરસીવ નો ને અમારો ટાઈમિંગ મેચ ઘણી વાર નથી થતો. એમાં શું હોય કે એનો શું અમે છે ને અમારું મોસ્ટ ઓફ શૂટ બધું હોય છે હોલમાં, હોલમાં. બરોબર. અને અમે હોલમાં શૂટ કરવા બેસીને તો આરસીવ સૂતો હોય ને ત્યારે શૂટ થાય નહીં. અમે બોલી ન શકી. અને અમારા નવા ઘરે એવું બની શકે આરસી ઉપરના રૂમમાં સૂતો હોય ને તો અમને અમે નીચે નીચે જલસા હોલ મળશે. મળશે, બીજા 2 રૂમ મળશે, તો બધે અમે એટલે shoot કરીએ. આપણને, એટલે મજા આપણને આવશે. તો મજા ચાલો આવશે. આ વાત તો બહુ લાંબી થઈ ગઈ. તો મળીશું Thank નવા you so બ્લોગમાં. થેન્ક much. યુ સો મચ અગેન. Love you all. Love બધાને you so બાય much. Bye બાય. bye.